પ્રભુ શ્રી ગોપાલલાલજી ગોકુળથી પ્રયાણ કરીને કાશ્મીર થોડા વૈષ્ણવોની સાથે પહોંચ્યા અને શ્રી ગોકુલનાથજીને કાશ્મીરમાં મળ્યા. શ્રી ગોપાલલાલજીને જોતા શ્રી ગોકુલનાથજી ભુજ ભરીને ભેટી પડ્યા અને સર્વ સમાચાર આપતા કહ્યું, હવે સર્વ કાર્ય તમારા પધારવાથી તમારી ઈચ્છા મુજબ થશે. આપશ્રીએ સર્વ વાત સાંભળી સર્વ દુઃખનું નિવારણ કીધું અને આશફખાનને મળીને સોરમવાસનો પરવાનો લખાવ્યો અને ત્યાંથી ગોકુલ પધાર્યા અને શ્રી ગોકુલનાથજી સર્વ તૈયારી કરીને સોરમ પધાર્યા. શ્રી ગોપાલલાલજી સોરમ સાથે પધાર્યા અને કાકાજીને સર્વ વાતની સુગમતા કરી આપીને આપ શ્રી ગોકુલ પધાર્યા. ચિદ્રુપને આ વાત સાંભળી સંતોષ થયો નહીં અને બાદશાહ કાશ્મીરથી પાછા આવે તેની રાહ જોવા લાગ્યો. અનેક ઉપદ્રવ સોરમને વિશે કરવા લાગ્યો અને પણ કાંઈ ફાવ્યો નહીં. બાદશાહ કાશ્મીરથી પાછા આવ્યાના સમાચાર ચિદ્રુપે જાણ્યા અને બાદશાહ સાથે વાતચીત કરવા કેણ મોકલ્યું. જહાંગીરે ચિદ્રુપને તેડાવ્યો અને કહ્યું, બાવાજી, શું આપની વાત છે તે કહો. ચિદ્રુપે પોતાના મનમાં વિચાર્યું, ગોકુલી ગુસાઈ સંપ્રદાય ચલાવે છે. તેઓ કાંઈ પોતાનું પરાક્રમ દેખાડી શકશે નહીં. જેથી બાદશાહ પાસે પોતાની વાત મૂકી કે આપના હુકમને બરાબર અમલ થતો નથી. જેથી તમે આપેલ વચન કાં તો મિથ્યા કરો, નહીં તો હું કહું તેમ સભા ભરો અને તેમાં ગોકુલી ગુસાઈ પોતાનું પરાક્રમ બળ દેખાડે અને હું મારો ચમત્કાર દેખાડું. તેમાં જેની જીત થાય તેની વાત ખરી ઠરે. બાદશાહે કહ્યું, ભલે બાવાજી, તમારી મરજી મુજબ બધું થશે. બાદશાહે ગોકુલ પત્ર લખીને શ્રી ગોપાલલાલજીને પોતાનું પરાક્રમ બળ દેખાડવા દિલ્હી તેડાવ્યા. એક પત્ર સોરમના ઘાટે શ્રી ગોકુલનાથજી ઉપર દિલ્હી તાકીદે આવવાનું લખીને સિપાહી સાથે મોકલ્યો. શ્રી ગોકુલનાથજી બાદશાહનો પત્ર વાંચીને પોતે વિચારવા લાગ્યા કે બાદશાહ પાસે કોણ જશે. સર્વ બાળકો તથા વૈષ્ણવને વાત કરી કે બાદશાહને પરાક્રમ દેખાડવું પડશે, નહીં તો માલા તિલક ઉતારવા કહે છે. ત્યારે સર્વ બોલ્યા, જેવી શ્રીનાથજીની ઈચ્છા હશે તેમ થશે. ત્યારે શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે શ્રી રઘુનાથજીના ગ્રહે સ્વયં સાક્ષાત શ્રીનાથજી શ્રી ગોપાલલાલ સ્વરૂપે પ્રગટ્યા છે, તો પોતાના કુળની લાજ એ જ રાખશે. માટે શ્રી ગોપાલલાલ આપણા કુળમાં કારણરૂપ છે, તો તેમને તેડાવીએ. તેઓ બાદશાહ પાસે પધારશે અને આપની ઈચ્છામાં આવશે તે પરાક્રમ દેખાડશે. આ વાત સાંભળી સર્વ હર્ષમાં આવી ગયા અને સર્વ બાળકો શ્રી ગોપાલલાલના પ્રાકટ્ય સમયના પ્રતાપબળની વાતો કરવા લાગ્યા. શ્રી ગોકુલનાથજી તો શ્રી ગોપાલલાલના સ્વરૂપને જાણતા હતા અને માનતા હતા કે આ સર્વ આપની ઈચ્છાથી થઈ રહ્યું છે. તેવો પ્રસંગ ચાલતો હતો. ચિદ્રુપે પાછો ઉપદ્રવ કર્યો છે અને બાદશાહ દિલ્હી તેડાવે છે તેવું પત્ર દ્વારા જાણીને આપ શ્રી ગોપાલલાલજીએ સોરમ પધારવાની તૈયારી કરી. પ્રભુ શ્રી ગોપાલલાલજી ગોકુળથી માધવદાસ, વીરડીઓ તથા બીજા વૈષ્ણવ સાથે સોરમના ઘાટે પધાર્યા. સમસ્ત વલ્લભ કુળનો પરિવાર પ્રસન્ન થયો. સૌ આનંદમાં આવી ગયા. ધન્ય ધન્ય ગૌપ્રતિપાલ એવા શબ્દોથી બિરદાવવા લાગ્યા. શ્રી ગોપાલલાલજી શ્રી ગોકુલનાથજીને મળ્યા અને સર્વ સમાચાર જાણ્યા. શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે આપ દિલ્હી પધારો અને આપની ઈચ્છામાં આવે તેમ કરો અને આ ધર્મ સંકટ મટાડો. શ્રી ગોપાલલાલજીએ સર્વને આશ્વાસન આપ્યું અને શ્રી ગોકુલનાથજીને પોતાની સાથે પધારવા કહ્યું. એ દિલ્હી જવાની સર્વ તૈયારી કરવા આજ્ઞા કરી. થોડા માણસોને આગળથી મોકલી ડેરા તંબુની વ્યવસ્થા કરવા સૂચન કર્યું અને બાદશાહને ખબર કરવા કહ્યું. શ્રી ગોપાલલાલજી તથા શ્રી ગોકુલનાથજી દિલ્હી પધાર્યા અને પોતાના મુકામે પધાર્યા અને બાદશાહને ખબર કર્યા, અમો અમારા મુકામ પર સુખરૂપ છીએ. તમારી વાતનો ઉકેલ કરવા આવ્યા છીએ. સિપાહીએ બાદશાહને જઈને ખબર આપ્યા કે આપણા પાદરમાં ડેરા તંબુ નાખ્યા છે. વ્રજના રાય એવા શ્રી ગોપાલલાલજી તથા શ્રી ગોકુલનાથજી પધાર્યા છે
અને મળવા માટે આપની રાહ જુએ છે. ત્યારે બાદશાહે પોતાના મનમાં વિચાર કર્યો અને આસફ ખાનને બોલાવી કહ્યું કે આપને તેમને તેડાવ્યા છે તો તેમનું સામયું કરીને રાજ રીતે તેમને પધરાવવા જોઈએ. માટે તમે તે બાબતની તૈયારી કરો. બાદશાહના હુકમ પ્રમાણે સર્વ તૈયારી થઈ ગઈ. ચુગલીખોરોએ આ સમાચાર ચિદ્રુપને આપ્યા. ચુગલીખોરની વાત સાંભળી ચિદ્રુપે પોતાના માણસોને કહ્યું કે આપણે બેઠક માટે એક ચોતરો બનાવવો છે. તેની નીચે મરેલા જીવ તથા અસ્થિ દાટવાના છે અને તેના ઉપર ખૂબસૂરત બિછાનો બિછાવી દેવાના છે. આ રીતની આસુરી બેઠક બનાવવાની વાત માણસોને કરી. તે પ્રમાણે માણસોએ બેઠક બનાવી તૈયારી કરી અને બાદશાહને કહ્યું કે આપની ઈચ્છા મુજબ સુંદર બેઠક બનાવી તૈયાર કરી છે. જહાંગીર બાદશાહ સામયું લઈને ચાલ્યો. સાથે પોતાના વજીર તથા નગરજનોને સાથે લીધા અને જ્યાં શ્રી ગોપાલલાલજી તથા શ્રી ગોકુલનાથજી બિરાજતા હતા તે મુકામે આવ્યા. બાદશાહ પોતાના બાદશાહપણાના અભિમાનથી કોઈને નમતો ન હતો. જહાંગીર બાદશાહ પોતાના ખાસ માણસોને લઈને શ્રી ગોપાલલાલજી બિરાજતા હતા તે તંબુમાં આવ્યો. આ સમયે શ્રી ગોપાલલાલજીએ બાદશાહના મનને જીતી લેવા પોતે અલૌકિક દિવ્ય મોહની સ્વરૂપ ધારણ કરીને બાદશાહને દર્શન આપ્યું. બાદશાહની દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ. દર્શન કરતા માત્ર જ તેમના ચરણોમાં ઢળી પડ્યો અને બાદશાહનું મન શ્રી ગોપાલલાલજીના સ્વરૂપમાં આસક્ત થઈ ગયું. ખૂબ જ પ્રસન્ન થયો અને પોતાના દરબારમાં પધારવાની વિનંતી કરી. આપશ્રીએ બાદશાહને આજ્ઞા આપી ભલે સામયું લઈને ચાલો. જહાંગીર બાદશાહ સામયું કરીને પોતાના દરબારમાં પધરાવી લાવ્યો. શ્રી ગોપાલલાલજી તથા શ્રી ગોકુલનાથજીને બેઠકે બિરાજવા વિનંતી કરી. પ્રભુ શ્રી ગોપાલલાલજી આગળ ચાલ્યા અને બેઠક નજીક પધાર્યા અને પોતે ઊભા રહ્યા અને બાદશાહને કહ્યું, આ આસુરી બેઠક છે, તેના ઉપર અમો નહીં બેસીએ. ત્યારે ચિદ્રુપે કહ્યું, તમોને શું વેમ છે? ત્યારે શ્રી ગોપાલલાલજીએ કહ્યું કે તેની નીચે અસ્થિ તથા મૂળદાર જીવોને દાટ્યા છે, ખોદાવીને જુઓ. બાદશાહે માણસોને કહીને ચોતરો ખોદાવ્યો. ત્યાં નીચેથી મરેલા જીવો સજીવન થઈને ઉડવા લાગ્યા અને અસ્થિના સાચા ફૂલ થઈ ગયા. જહાંગીર બાદશાહ તથા સર્વ સભાજન આ જોઈને ઘણો વિસ્મય થયા. ચિદ્રુપ પોતાના મનમાં ઘણો ખશિયાણો પડી ગયો અને પોતાના મુકામે બાદશાહના ભયથી નાસી ગયો. બેઠકે બિરાજ્યા પછી શ્રી ગોપાલલાલજીએ બાદશાહ પ્રતિ કહ્યું, તું તો દિલ્હી નગરનો ધણી છો અને અમારો વાસ સદા ગોકુલમાં જ છે. સદા સર્વદા અમને અમારું ગોકુલ ગામ પ્યારું છે. માટે જે કાર્યને માટે અમોને તેડાવ્યા છે તે અમોને આજને આજ કહો. અમો અમારું ગોકુલ છોડીને કદાપી યવન જાતિની પાસે જતા આવતા નથી અને તેના મુખની વાણી પણ સાંભળવા માગતા નથી. અમો અમારા ધર્મની રક્ષા માટે અહીંયા આવ્યા છીએ. અમારું કાર્ય કરીને અમો અમારા ગોકુલમાં વાસ કરીએ. આ રીતે ત્રિભુવનપતિએ જહાંગીર બાદશાહને મોઢે ધર્મની રક્ષા કરવા માટે અસુર જાત કહીને નિર્ભયપણે સઘળી વાત કહી. જે નિર્ભય હોય તે જ નિર્ભયતાના વચન બોલી શકે. જે ધર્મના રક્ષક અને પ્રતિપાલક છે તેને કોઈનો ભય ત્રિભુવનમાં પણ હોતો નથી. શ્રી ગોપાલલાલજીની વાત સાંભળી બાદશાહ સ્તબ્ધ થઈ ગયો. જહાંગીર બાદશાહ શ્રી ગોપાલલાલ પ્રતિ વિનંતી કરીને કહેવા લાગ્યો, મેં ચિદ્રુપને પાકું વચન આપી દીધું છે. તેણે મને વચને બાંધી લીધો અને આપના પ્રત્યે જે વચન મને કહ્યા છે તે કહેતા મારું દિલ દુખાય છે. ચિદ્રુપનું કહેવું એમ છે કે જ્યારથી ગોકુલી ગુસાઈ દેશમાં ફરે છે ત્યારથી તમારા વડવા દોજખમાં પડ્યા છે અને તેણે પોતાની વિદ્યાથી કબ્રસ્તાનને બોલાવ્યું છે. તો આપ આપનું પરાક્રમ બળ દેખાડી ચિદ્રુપને હરાવો અને જો તમે પરાક્રમ ન દેખાડો તો ચિદ્રુપની જીત થશે અને તમારે માલા તિલક ઉતારવા પડશે. એવું ચિદ્રુપે વચન કહ્યું. માટે આપ ચિદ્રુપનું મોં કાળું થાય અને તેનું વચન મિથ્યા થાય એવો પરાક્રમ બળ દેખાડો.
જેથી આ સર્વધર્મ ક્લેશ શમી જાય અને જેમ ગોકુળમાં કનાઈ ખેલતા અને આસુરી જીવનો નાશ કરતા એવું પરાક્રમ દેખાડી આસુરી જીવના ઉપદ્રવનો નાશ કરો. તે સમયે મોટા ઉમરાવ કાશ્મીર ખાન બાદશાહને કહેવા લાગ્યો કે ગોકુળના ગુસાઈનું હવે શું પરાક્રમ જોવાનું રહ્યું છે? તમે સામે ચાલીને ત્યાં ગયા છો અને માન સન્માન કરીને તેમને પધરાવી લાવ્યા છો. તમો કોઈને માન આપતા નથી અને શ્રી ગોપાલલાલજીને આપના તખ્ત ઉપર બિરાજવા હસીને કહ્યું છે. તો શું જાણીને તમોએ અડધું તખ્ત બિરાજવા કાઢી આપ્યું અને શું જાણીને આટલું મોટું સન્માન તમોએ કર્યું? તેના વખાણ વેદશાસ્ત્ર અને પુરાણ કરે છે, જેની લીલાનો કોઈ પાર પામી શકતું નથી. તો આપ તેનું માન સન્માન કરીને વિવિધ પ્રકારે સુખ લ્યો અને તેમની સેવા કરવાની તક આપને પ્રાપ્ત થઈ છે. તો તે લાભ આપ આનંદથી લ્યો અને ચિદ્રૂપ જેવા પાખંડીને, ધર્મનો દ્વેષ કરનાર આસુરીને આપ શિક્ષા કરીને કાઢી મૂકો. તેના કાર્ય માટે તેને ફિટકાર દઈ દેશ પાર કરો. વળી કાશ્મીર ખાને કહ્યું, આપના પિતા અકબર બાદશાહને પણ શ્રી ગુસાઈજી એટલે વિઠ્ઠલનાથજી પ્રત્યે ઘણું માન હતું અને અનેક વખત તેમને ભેટ ધરીને તેમની ખૂબ જ પ્રશંસા કરતા. આપ દિલ્હીના પતિ છો તેમ તે પણ ગોકુળ ગામના ધણી છે અને એ તો સદા સર્વદા વ્રજમાં બિરાજે છે, જેના દ્વાર પર અહોનિશ ગુણીજન ભક્તજન ગુણ જશ ગાયા કરે છે અને આનંદ ઓછવની વિવિધ પ્રકારની બધાઈઓ હંમેશા તેના દ્વારે વાગે છે. એવા પૂરણ પુરુષોત્તમ શ્રી ગોપાલલાલજીએ પોતાના નિજજનના હિત માટે જ પ્રાકટ્ય લીધું છે. પોતાના જનના સર્વદા પાલક, પોષક, રક્ષક છે. એવા પ્રભુ શ્રી ગોપાલલાલજીનું માન સન્માન વિવિધ પ્રકારે કરો અને અનેક પ્રકારના સુખને પ્રાપ્ત કરો. આ રીતે કાશ્મીર ખાને બાદશાહને કહ્યું. જહાંગીર બાદશાહને પોતાના વચનનો ઘણો આગ્રહ રહેતો હતો. તેથી તેણે કાશ્મીર ખાનને કહ્યું કે ચિદ્રૂપને મેં વચન આપ્યું છે અને ફરમાન પણ લખી આપ્યું છે, તેથી તેનું પાલન આપણે અવશ્ય કરવું જોઈએ અને મને દ્રઢ વિશ્વાસ છે શ્રી ગોપાલલાલજી સ્વયં માલિકનું જ નૂર છે અને તેની તેઓ સભામાં પોતાનું પરાક્રમ બળ દેખાડે છે અને તેથી ચિદ્રૂપ જેવા પાખંડીનો જરૂર પરાજય થશે અને તેને શિક્ષા પણ મળી જશે અને શ્રી ગોપાલલાલની પ્રભુતા શક્તિનો સર્વ કોઈને ખ્યાલ આવશે. ગુસાઈ બાલકો માલિકાનું નૂર છે અને તેઓ દેશમાં ફરે છે. તે સર્વ જીવોના કલ્યાણ માટે ફરે છે તેવી જાણ સર્વ કોઈને થશે અને આસુરી ઉપદ્રવ શાંત થશે. આવતીકાલે મોટી સભા ભરવી અને મોટા મોટા વજીરો, હાકેમ, ઉમરાવો તથા નગરના સભ્યજનોને બોલાવવા. જેનો ધર્મ સાચો હશે તેનો જય થશે. આખરે જય તો સત્યનો જ થશે. બાદશાહે શ્રી ગોપાલલાલજીને પોતાના મુકામે પધારવા કહ્યું. આપશ્રી પોતાના અવતારે પધાર્યા. પ્રભુ શ્રી ગોપાલલાલજી પોતાની બેઠકે બિરાજી રહ્યા છે ત્યારે સઘળા વૈષ્ણવ તથા અન્ય નગરજનો તથા વૈષ્ણવ મતના આચાર્યો, મહંતો આપના ઉતારા પર આવ્યા. આપશ્રીના દર્શન કરીને પ્રફુલ્લિત થયા અને કહેવા લાગ્યા, મહારાજ, આપ તો અમારે પૂર્ણ પુરુષોત્તમ છો, પણ ચિદ્રૂપ મહાન માયાવાદી છે અને તેને માયા રચીને કબ્રસ્તાનને બોલાવ્યું છે અને હવે સભામાં શું કરે? શ્રી ગોપાલલાલજીએ મુસ્કરાઈને કહ્યું, અરે વૈષ્ણવ, તમે ચિંતા ન કરો. માયાવાદીની પાસે શું શક્તિ છે? તેનાથી કાંઈ ભય પામવા જેવું નથી. તે તો આપને આપ પરાસ્ત હો જાયેગો. આમ વાતચીત કરી સર્વજનો પોતાના સ્થાન પર ગયા. જહાંગીર બાદશાહે બીજે દિવસે રાજ દરબારમાં મોટી સભા ભરી અને શ્રી ગોપાલલાલજીને પધરાવવા માટે કાશ્મીર ખાનને મોકલ્યા. કાશ્મીર ખાન શ્રી ગોપાલજીના ઉતારે આવ્યો અને કહ્યું, મહારાજ, સભાની સઘળી તૈયારી થઈ ગઈ છે અને આપશ્રીને પધરાવવા માટે હું આવ્યો છું. શ્રી ગોપાલલાલજીએ સભામાં પધારવાની તૈયારી કરી અને શ્રી ગોકુળનાથજીને સાથે લીધા. પોતાના નિજ સેવકો સાથે રાજ દરબાર તરફ પધાર્યા.
પોતાના શ્રી હસ્તમાં ચાંદીના ગુંઠાવાળી છડી ધરી રાખી છે. આગળ વૈષ્ણવ સમાજ ચાલે છે. જય જય શબ્દોથી માર્ગને ગજાવતા ગજાવતા રાજ દરબારમાં પહોંચ્યા. રાજ દરબારમાં નગરજનોની ભીડ જામી રહી છે. શ્રી ગોપાલલાલજીને પધરાવવા જહાંગીર થોડે સુધી સામો ગયો અને જ્યાં બેઠક બિછાવી હતી ત્યાં આદરમાન આપી બેઠકે બિરાજવા વિનંતી કરી. શ્રી ગોપાલજી બેઠકે બિરાજ્યા. બીજી તરફ શ્રી ગોકુલનાથજી બિરાજ્યા અને નિજ સેવકો પણ પાસે બેઠા. ચિદ્રુપ સભામાં આવી પોતાના આસને બેઠો હતો. શ્રી ગોપાલલાલજી સભામાં પધાર્યા ત્યારે તેમનું તેજસ્વી સ્વરૂપ જોઈને ઝંખવાણો પડી ગયો. જેમ સૂર્યના ઉદયથી તારગણ ઝાંખા પડી જાય તેમ ચિદ્રુપ પોતાના મનમાં વિચારવા લાગ્યો કે મારી વાત રહેશે નહીં. શ્રી ગોપાલલાલજીએ બાદશાહને કહ્યું કે જે પ્રશ્ન હોય તે કહો. બાદશાહે કહ્યું કે ચિદ્રુપ એવો ઠરાવ કર્યો છે કે સભામાં એક માટીનો ઘડો મૂકે અને તે ઘડો 3 વખત જે બોલે તે સત્ય અને જેની વાત સત્ય રહે તે ખરું ગણાય. બાદશાહે એક ઘડો સભામાં લાવીને મૂક્યો. બાદશાહે ચિદ્રુપને કહ્યું કે શરત પ્રમાણે તમારા ઘડાને બોલાવો. ચિદ્રુપે હાથમાં સોટી લીધી અને ઘડાને 3 વખત અડાડીને પોતાની મલિન વિદ્યાનો પ્રયોગ કર્યો અને ઘડાને બોલવા કહ્યું. બોલ, કોનો ધર્મ સત્ય છે? ચિદ્રુપે વારંવાર પોતાની મલિન વિદ્યાનો પ્રયોગ કર્યો પણ ઘડામાંથી કંઈ પણ અવાજ થયો નહીં. આથી તે ખૂબ જ ભોઠો પડ્યો અને ચિદ્રુપનું કાંઈ ચાલ્યું નહીં. સમાજનો આતુરતાથી આ કુતૂહલ જોઈ રહ્યા હતા. શ્રી ગોપાલલાલજીએ ઘડા તરફ પોતાની દ્રષ્ટિ કરી. સર્વના આશ્ચર્ય વચ્ચે ઘડામાંથી દેવી સાક્ષાત પ્રગટ થઈને ઊભી રહી અને પોતાના મુખ આડું આંચલ રાખીને બોલવા લાગી. બાદશાહ, તું બાવરો થયો છે. ચિદ્રુપે પોતાની મલિન વિદ્યાથી તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી છે. હું તો મંત્રનો આધીન છું. જેથી ચિદ્રુપ જેમ કહે તેમ બોલું છું. અને દેવી બોલી, બાદશાહ, ગોકુલના ગુસાઈ શ્રી ગોપાલજી અને તેનું શરણ સત્ય છે, સત્ય છે, સત્ય છે. હું તેની દાસી થવાને લાયક નથી. આમ બોલીને દેવી અદૃશ્ય થઈ ગઈ. ચિદ્રુપનું મોં કાળું થઈ ગયું. બાદશાહ પોતાને શું સજા કરશે તેના ભયથી થરથરવા લાગ્યો અને સર્વની નજર ચૂકાવી નાસી ગયો. સર્વ સભાજનો શ્રી ગોપાલલાલની જય જય શબ્દથી આકાશ ભરી દીધું અને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. શ્રી ગોકુલનાથજી શ્રી ગોપાલલાલજીને કંઠે લગાવીને ભેટી પડ્યા અને કહ્યું, લાલ, तुम्हारी प्राकट्य તમે સમે કાકાજીની કહી હતી. અબ હમારો ગોકુલ સુબાસ બસેગો. સો અબ સત્ય ઠર્યો. જહાંગીરના હર્ષનો પાર રહ્યો નહીં અને શ્રી ગોપાલલાલજીને ભેટ આપવાની સર્વ તૈયારી કરવા માણસોને કહ્યું. બાદશાહે પ્રભુ શ્રી ગોપાલલાલજીને ભેટ ધરવા માટે ઉત્તમ પ્રકારના નરમાદા એવી જાતના મુક્તાફળ મંગાવ્યા અને શ્રી ગોપાલલાલજીના ચરણમાં દંડવત પ્રણામ કરીને સાચા મુક્તાફળની ભેટ ધરીને ઘણું માન સન્માન આપી પુષ્પથી વધાવ્યા અને વારંવાર નમન કરીને પોતાની ભૂલની ક્ષમા માગવા લાગ્યા. સુંદર વચનોથી પ્રશંસા કરવા લાગ્યો. પછી આપ શ્રીને સુખરૂપ પધારવાની વિનંતી કરી. પ્રભુ શ્રી ગોપાલલાલજી પોતાના સેવકોને સાથે લઈને શ્રી જમનાજીના તટ ઉપર પધાર્યા. ચિદ્રુપે પોતાના માણસોને છુપી રીતે ગોઠવ્યા હતા અને જે બને તે સમાચાર આપવા કહ્યું. શ્રી ગોપાલલાલજી બાદશાહના દરબારમાંથી જમનાજીના તટે પધાર્યા છે એવા સમાચાર જાણી ચિદ્રુપ તુરત જ છુપી રીતે શ્રી ગોપાલલાલજીની પાછળ જમનાજીના તટે ગયો. આસુરી જીવ પ્રભુના સ્વરૂપને ઓળખી શકતો નથી અને પોતાની પાશવી વૃત્તિને છોડતો નથી. તેને તો પ્રભુની લીલા માયિક દેખાય છે. પ્રભુજી લીલા વિશિષ્ટ સ્વરૂપને ધારણ કરી ભૂતલ ઉપર અનેક પ્રકારની વિચિત્ર લીલા તથા પરાક્રમ દેખાડે છે. તે ભેદને જાણવાને માટે કોઈ વખત અંતરંગ ભગવદીઓ પણ અસમર્થ હોય છે. તો ચિદ્રુપ જેવા પામર જીવનું શું ગજું?
બાદશાહે ભેટ કરેલા સાચા મુક્તાફળને આસુરી દ્રવ્ય જાણીને શ્રી ગોપાલલાલજીઓ જમનાજીમાં પધરાવી દીધા. તેના મરમને કાંઈ સમજી શકાયું નહીં. આ દ્રશ્ય ચિદ્રરૂપે પોતાની નજરે જોયું, પણ તેના ભેદને સમજી શક્યો નહીં. ચિદ્રરૂપે પોતાના મનમાં વિચાર્યું કે આ તક સુંદર છે. આ વાત બાદશાહને જઈને કરું, જેથી મારા પ્રત્યે માન ઉત્પન્ન થશે. ચિદ્રરૂપ બાદશાહ પાસે ગયો અને કહ્યું, તમારા ભેટ કરેલા સાચા મોતી શ્રી ગોપાલલાલજીએ જમનાજીમાં નાખી દીધા છે. તે મારી નજરથી જોયું છે. તે તો આપનું અપમાન થયું ગણાય. આપ આપના મુક્તાફળ પાછા માગો. ચિદ્રરૂપની વાત સાંભળી બાદશાહે વિચાર્યું અને કહ્યું, ભલે વિચારશો. બાદશાહને શ્રી ગોપાલલાલજીનું પરાક્રમ જોવાની ઘણી ઉત્કંઠા હતી, એટલે ચિદ્રરૂપની વાતને સમર્થન આપ્યું. ચિદ્રરૂપે બાદશાહને કહ્યું કે 5 દિવસ પછી શ્રી ગોપાલલાલને તેડાવો અને તમે તમારા મુક્તાફળ પાછા માગો. આથી બાદશાહ પોતાના મનમાં વિચાર્યું કે હવે ચિદ્રરૂપને સીધો પછાડવાની આ તક સુંદર છે. આમ વિચારી 5 દિવસ પછી ફરી પારખું કરવા બાદશાહ તૈયાર થયો અને થોડા માણસોને સાથે લઈને પોતે ઘોડે સવાર થયો અને શ્રી ગોપાલલાલજીના ઉતારા પર આવ્યો અને વિનંતી કરી બોલ્યો કે મેં જે મુક્તાફળ આપ્યા છે તે પાછા લાવો. બાદશાહની વાત સાંભળી શ્રી ગોપાલલાલજી ઘોડે સવાર થયા અને બંને શ્રી જમનાજીના તટે આવ્યા અને શ્રી ગોપાલલાલજીએ આજ્ઞા કરી કે એક નાવ મગાવો. શ્રી જમનાજીના તટમાં અપાર જલ વહી રહ્યું છે અને શ્રી ગોપાલલાલજી મુક્તાફળ લેવા તૈયાર થયા. બાદશાહે પોતાના માણસને હુકમ કરીને તુરત જ સુંદર રંગબેરંગી નાવ હાજર કર્યું. ચિદ્રરૂપે બાદશાહના મનને ફરી ભરમાવ્યું છે અને તેથી બાદશાહ ફરીને પારખું જોવા માટે શ્રી ગોપાલલાલજીને સાથે પધરાવી જમુનાજીના તટે ગયો છે. એવા સમાચાર સૌ કોઈએ જાણ્યા. આથી સર્વ નગરજનો, વજીર, ઉમરાવો અને હાકેમો બધા મળીને જમનાજીના તટે આવ્યા. શ્રી ગોપાલલાલની આજ્ઞા પ્રમાણે એક સુંદર નાવ જમનાજીના તટે લાવ્યા. શ્રી ગોપાલલાલજી તથા બાદશાહ નાવમાં બેઠા અને મધ્ય પ્રવાહમાં નાવ લાવવામાં આવ્યું. સર્વ લોકો આ કુતૂહલને એકી નજરે જોઈ રહ્યા છે. શ્રી ગોપાલલાલજીએ ઘણા જ હર્ષ સાથે આનંદથી જમુનાજીને બોલાવ્યા. બસ અહીં હું મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય. મારી ભૂલચૂક થઈ હોય તો માફ કરશો.